શ્રી મલંગદેવ દૂધ મંડળીની 36મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। નવી કમિટીની રચના તાપી વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે આજે તા 25 મે 2026 સોમવારના રોજ શ્રી મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 36મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં ઉત્સાહભેર યોજાઈ ગઈ, જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભાના અધ્યક્ષ તરીકે રમેશભાઈ પી ગામિતની વરણી કરવામાં આવી હતી। સભા દરમિયાન એજન્ડા મુજબ વર્ષ 2025/26ના હિસાબો મંજૂર કરવા, આગામી અંદાજપત્ર અને બિનહયાત સભાસદોને દૂર કરી નવા સભાસદોને દાખલ કરવા સહિતના 9 જેટલા મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા હતા। સભાના મુખ્ય આકર્ષણ તરીકે આગામી 5 વર્ષ માટે મંડળીની નવી વ્યવસ્થાપક સમિતિ કમિટી બોડીની રચના કરવામાં આવી હતી, જેમાં રેવાભાઈ જે ગામિત, ઇબલિયાભાઈ એ ગામિત અને ભીખુભાઈ માવજીભાઈ ગામિત સહિત કુલ 12 સભ્યોની નિમણૂક કરાઈ છે। આ પ્રસંગે ગામના સામાજિક આગેવાનો યાકુબભાઈ એમ ગામિત અને એડવોકેટ દાનિયેલ આર ગામિત પણ ખાસ હાજર રહ્યા હતા। મારું નામ ભીખુભાઈ માવજીભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકો સંકોડ, જિલ્લા તાપી। અમારો રજૂઆત હતી ગત વાર્ષિક સાધારણ સભાથી આજ સુધી અમારી રજૂઆત હતી કે જે કમિટી છે દૂધ ડેરીની એ કમિટી બદલવાની હતી, એ અમારી માંગ હતી। તો આજ સુધી અમે જે કાર્યવાહી કર્યું એમાં અમે આજે છેલ્લો દિવસ એટલે કે 25 મેની રોજ આજે અમારી માંગણી પૂરી થઈ છે અને બધા સભાસદોની માંગ એ જ હતી કે કમિટી બોડી બદલાઈ જાય તો અમે બધા ગામના ભેગા મળીને સહમત બધાએ આપ્યું અને અમારી રજૂઆત માન્ય કરવામાં આવી અને બધા સભાસદો ખુશ છે અને સારી પેઠે આખું ગામ મળીને ડેરી ચલાવીશું અને ડેરીની અંદર જે આવક જાવક હોય એમાં બધા સહમત રહીને એ ડેરી ચલાવીશું એવી અમારી આશા છે। મારું નામ ઇબલિયાભાઈ અખાતિયાભાઈ ગામિત, ગામ મલંગદેવ, તાલુકા સનગઢ, જિલ્લો તાપીનો રહીત છું। તમારી શું રજૂઆત છે? અમારી ગત સાધારણ સભાથી રજૂઆત એવી હતી કે અમારી કમિટી, અમારી મલંગદેવ ડેરીના કમિટીની નવી રચના કરવાની અમારી સભાસદોની માંગ હતી। 25મી વર્ષની આજ 25/5/2026ના દિને સાધારણ સભા રાખવામાં આવી। એમાં નવી કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી રચના કરી એમાં બધા સભાસદોની જે માંગ હતી એ શાંતિપૂર્ણ રીતે મંજૂરી કર્યો। નવી કમિટી બોડી જે રચવામાં આવી એમાં સભાસદો ખુશ છે? હા, એમાં સભાસદો ખુશ છે।